ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદના સહજાનંદ સયોના સોસાયટી ટીપી 29 શિક્ષાપત્રી સ્કાયલાઇન રોડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વિસ્તારના જાહેર રસ્તા પર વરસાદી પાણી ભરાઈ રહે છે। યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા અને પાણી નિકાલના અભાવને કારણે રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। આ પાણી ભરાવાને કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને બાળકોને શાળાએ જવામાં ભારે તકલીફ પડે છે। વડીલો અને મહિલાઓ માટે અવરજવર જોખમી બની ગઈ છે। તેમજ 2 ચાકી અને 4 ચાકી વાહનોની અવરજવર પણ લગભગ બંધ થઈ ગઈ છે। પાણી ભરાઈ રહેવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાનું અને રોગચાળો ફેલાવાની પણ શક્યતા ઊભી થઈ છે। સ્થળ પર તાત્કાલિક નિરીક્ષણ કરી જાહેર રસ્તા પર ભરાયેલા પાણીનો કાયમી નિકાલ થાય તેવી યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા કરવામાં આવે તથા જરૂરી કામગીરી વહેલી તકે હાથ ધરવામાં આવે જેથી વિસ્તારના રહેવાસીઓને પડતી મુશ્કેલીઓનો અંત આવે। વરસાદી માહોલ એટલે કે 2 દિવસમાં આટલા બધા પાણીનો ભરાવો થયો છે। રોડ રસ્તાઓ બિલકુલ ખાબોચિયા બની ગયા છે। છોકરાને ટ્યુશન મૂકવા માટે છેલ્લા 2-3 દિવસથી ટ્યુશન બંધ છે। છોકરાઓની શાળાઓ 2-3 દિવસથી બંધ છે। અહીંયા કોઈ પણ ગુજરાત ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને વારંવાર રજૂઆત, લેખિત રજૂઆતો, મૌખિક રજૂઆતો, કોર્પોરેટરને ફોન, મેયરોને ફોન કર્યા પછી પણ કોઈ નિરાકરણ આવેલ નથી। છોકરાઓ, વૃદ્ધો, તમામને તમામ નોકરિયાત વર્ગને પણ આવા પ્રોબ્લેમ થઈ રહ્યા છે। બીજું, છોકરાઓના છેલ્લા 3 દિવસથી ટ્યુશન, ક્લાસીસ બધું જ બંધ છે। તો તમને આ વિડીયો દ્વારા અમે સોસાયટી સહજાનંદ સયોનાના દરેક સભ્યો આપને નમ્ર વિનંતી કરીએ છીએ કે આનું જલ્દીથી જલ્દી નિરાકરણ લાવો તેથી અમારા બાળકો ભણી શકે। અમારા બાળકોના ભણવા માટે ફક્ત ને ફક્ત ભણવા માટે તો વિચાર કરો, બસ આપણે આટલી આજીજી છે। મ્યુનિસિપાલિટીને કેટલી બધી વાર કહેવામાં આવ્યા છતાં અમારો રસ્તાનું કોઈ નિરાકરણ આવેલ નથી। તો બધાનો એક જ વસ્તુનો પ્રોબ્લેમ છે કે અમારો રસ્તો સારો થવો જોઈએ, કેમ કે સવારના પરમાં બાળકોને મૂકવા જવા આવવામાં અને સવારે જો વરસાદ પડે તો કઈ રીતે જઈ શકે। એક લેડીઝ છે ને એ એક્ટિવા લઈને જઈ નહીં શકતી અને એ કાર બી લઈને જવાવાળાને બી તકલીફ પડે છે। અને હું 2 દિવસ પહેલા જતી હતી અને હું બી પડી છું એટલે મારા પગમાં બી ફ્રેક્ચર આવેલું છે। એટલે અત્યારે બધા લેડીઝોએ ભેગા થઈને અમે ડિસિઝન લીધું છે કે અમારે રસ્તો બનાવી આપો જલ્દીથી જલ્દી। ટીપી 29 સરકાસ્તર કેટલી વાર અરજી કર્યા છતાં કે જોવા નથી આવતું। રોડનું પાણી, ગટરનું પાણી ભરી ગયું છે। સ્કૂલે લેવા મૂકતા તકલીફ પડે છે। બાળકોને લઈ જવા, શાકભાજી લેવા મૂકવામાં હાલાકી પડે છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।